પ્રશાસનની પારદર્શિતા અને જવાબદારીની વાતો વચ્ચે હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે। રેશન દુકાનની તપાસને લઈને થયેલી કાર્યવાહી પર માત્ર દુકાનદાર નહીં પરંતુ નીચેથી લઈને ઉપર સુધીના અધિકારીઓની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઊભા થયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામમાં રેશન દુકાનમાં ગેરરીતો ચાલી છે તેવી ફરિયાદ 29 નવેમ્બર 2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા લેખિત સ્વરૂપે કરવામાં આવી હતી। ફરિયાદ બાદ વારંવાર સંપર્ક કરવા છતાં નાયબ મામલતદાર દિલીપ દેસાઈ દ્વારા લાંબા સમય સુધી તપાસ ટાળવામાં આવી હોવાનો આરોપ છે। લગભગ એક મહિના બાદ 26 ડિસેમ્બર 2025ના રોજ તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ આ તપાસ ગેરરીતિઓ બહાર લાવવા માટે નહીં પરંતુ રેશન દુકાનદારને બચાવવા માટે કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તપાસ દરમિયાન રેશન ધારકો પાસેથી ફોર્મમાં સહી લેવાઈ, પરંતુ તેમને આ ફોર્મ શા માટે છે અને તેનો ઉપયોગ શું થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નહોતી। હકીકત એ છે કે મોટાભાગના રેશન ધારકો અગાઉ જ અનાજ લઈ ચૂક્યા હતા। તેમ છતાં તપાસ દરમિયાન એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થયો કે તમામ વિતરણ નિયમ મુજબ થયું છે। આ પ્રક્રિયાને તપાસની વિશ્વસનીયતા પર જ પ્રશ્નચિહ્ન ઊભું કરી દીધું છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જાગૃત નાગરિકે સ્થિતિની જાણ કરવા સિદ્ધપુર મામલતદાર શ્રી કે રાણાવસિયાને વારંવાર ફોન કર્યો હતો, પરંતુ સતત કોલ બાદ મામલતદાર દ્વારા મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે। આ ઘટનાએ મામલતદારની ભૂમિકા અંગે પણ ગંભીર શંકાઓ ઊભી કરી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું આ સમગ્ર મામલામાં માત્ર એક રેશન દુકાનદારની ગેરરીત છે કે પછી ઉપર સુધી કોઈ મિલીભગત ચાલી રહી છે? જો ફરિયાદ બાદ સમયસર તપાસ થતી તો શું હકીકત વહેલી સામે આવી શકતી? અરજદારે અરજી કરી હતી, શેના માટે અરજી કરી હતી? હા, અરજીના અંદર શું ઉલ્લેખ કર્યો હતો? તમારા સાહેબના જે રજૂઆત કરી હતો પણ આ સાહેબનો રજૂઆત તો અમારી કરેલી, હવે છીએ સાહેબને કરવાની। હવે તપાસ માટે તમે આયા, અમારી અરજી શેના માટે હતી? નોમ પૂરતી અરજી હતી, હજુ ચેક જ નથી કર્યું, ક્યાંથી ક્લિયર થાય? એ તો કહે છે અમારી અરજી કરી એની વાત તો અરે પણ હું તમને એ જ કહું છું, એ તો ડીએસડી માં હોય, એ વખતે હોય, એ તો અલગ। અરજી શેના માટે કરી હતી અમે? અરજી એ તમારા જે જવાબ લીધેલા છે અમે, તમારે જે રજૂઆત કરી તમારી મિલીભગતના કારણે આ બધું ચાલે? મિલીભગત તમારી કોઈ મિલીભગત નહીં। મિલીભગત તો તમે ભાગી દોડ્યા તમે ત્યાંથી? અમારી તપાસ પૂરી થઈ। શું તપાસ થઈ? અરજીના અંદર જે ઉલ્લેખ કર્યો તમે એની તો વાત કરો, પણ અમારી રજૂઆત તમે અહીંયા તમારે કીધું હોય, તમે તપાસ માટે તો કશું કરતા નહીં। અમારા પહેલા 2 કલાક પહેલા તમે અહીં પૂનમભાઈ તમે 2 કલાક કંટ્રોલ લઈ જતા। અરે એવું નથી વડીલ, અમારી અરજી કરી હતી એના અંદર જે ઉલ્લેખ કર્યો તમે શું તપાસ કરી બોલો? બધી તપાસ દરેક આપણે શું કહેવાય ગ્રાહકોને પૂછેલું છે। શું પૂછેલું? દરેકને પૂછ્યું, કોઈને પૂછ્યું નહીં। મારી જોડે વિડીયો હોય, 70% લોકો એક જેને ખ્યાલ જ નહીં કે શેના માટે ફોર્મ ભરવા। ઓકે હેડો, બીજું તમારે રજૂઆત કરવી હોય તમે તાર કરજો, બસ કરવાનો છે। અમને તો સંતોષપૂર્વક કોઈ જવાબ મળ્યો નહીં સાહેબ। આ તમારી મિલીભગત જ ચાલો ને, કે આનો મતલબ સ્પષ્ટ રીતના તમે પૂનમભાઈ બચાવ કરવા માટે પ્લે કરી દીધું તમે। આ નાય મામલતદાર સિદ્ધપુર ના દિલીપભાઈ દેસાઈ પ્લે કરી દીધું। બસ ભ્રષ્ટાચાર કરો। આ ઘટનાને પ્રશાસનની પારદર્શિતા, જવાબદારી અને નાગરિકોની ફરિયાદોની પ્રત્યેની ગંભીરતા પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। હવે સ્થાનિક લોકો અને જાગૃત નાગરિક દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાની સ્વતંત્ર તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। સાથે સાથે સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ થઈ રહી છે। હવે જોવાનું રહ્યું કે રાજ્ય તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલા ગંભીરતાથી લે છે અને શું ખરેખર નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવામાં આવે છે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું રેશન જેવી મૂળભૂત વ્યવસ્થામાં પણ આવી રીતે આંખ મીચી શકાય? તે અમને કમેન્ટ કરીને જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।